સનાતન ધર્મની જય હો, જય હો, જય હો. દ્વારકાધીશ ભગવાનની સત સનાતન ધર્મ કી જય. હર હર મહાદેવ મહાદેવ. ચરણ નમન કરવાના સ્થાન શરણ ગઈ સુખ આપશે પૂરી હૃદયની એના ચરણ ગયે સુખિયા આપશે રામ પૂરી હૃદયની પહેલો નામ પરમેશ્વરો જને જગત માંડ્યો જોઈ 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 એ નર મુરાદ આમાં સમજે નહીં રામ મારો હરિ કરે સોય. અક્ષર વગરની સુરતા તારી ભાઈ જ્યાં ત્યાં જઈ અથડાઈ 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 એ હસા સતગુરુ જો મળી જાય એ તો બાપા આપઘટમાં સમાય. હેમ સતગુરુ ના મુખેથી અક્ષર ઉપડે એ વાલા ના ભીખ મળે સમાય એ ત્રિકુટી માયનો ઘાટ ઘડાય 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 તો જય સોતા પદમાં સમાય. સોતા પદની વાતું આમાં કોક ને જુઓ સમજાય સુવાસે સુવાસે હોય જેની સુરતા એ તો બાપા આપઘટમાં સમાય. એમ સુરતા લગાડી દે નિશાનમાં સપલે યજંપા કેરો વાલા સાપ તો તારા ખુલી જાય બ્રહ્મના કવાટ 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 કવાટ. એવો મારા સતગુરુનો પ્રતાપ. એવો મારા સતગુરુનો પ્રતાપ. જેના નામે હું અને તમે અહીંયા ભેગા થયા છીએ બાપ, કારણ આ પથારી એક નામની છે અને સંતો કહે નામ સમો વડ બીજું કાંઈ છે નહીં બાપ. હે નામ સમો કોઈ દાતા નથી બાપ. નામે નાશે રોગ નામે પાતક સોટિયા. આ દુનિયાની માલિકા નામ સિવાય બીજું કાંઈ છે નહીં. હે એટલે હું તમે એક નામની પાછળ ભેગા થયા છીએ. અહીંયા આપણે જેટલી ઘડી ભજનની માલિકા બેસીશું તો આપણી નાભીમાંથી સંકલ્પ કે વિકલ્પ નહીં નીકળે બાપ. બોલું ત્યારે જરા ખાધું કરી નાખજો એટલે સમજાય. ગાવતા તમે તમારી નાભી કમળમાંથી સંકલ્પ કે વિકલ્પ ઊભા ન થાય એટલે આપણો સુવાસો સત્યના ઘરમાં જાય. એનો તમને નાનો એવો દાખલો આપું બાપ.
ગામમાં રામજી મંદિર હોય ને સાંજે પૂંજારીએ પૂજા સેવા પૂજા ન કરી હોય, સવારમાં મૂર્તિ ધોકો લઈને મારવા ન જાય કે કેમ નતો સાંજે ભાઈ આવ્યો એમ. કરવાનું કારણ આપણા દેવતા છે, 33 કોટી દેવી દેવતા આપણા હિન્દુ ધર્મના દેવતા છે બાપ, અને આપણે કરવું જોઈએ. કારણ કે એ કરશું ને તો આપણને ભાળીને આપણી વાહલી પેઢી કરશે, એ જરૂરી જ છે. પણ જ્યાં સુધી કોઈ અડધી કલાક આરતી કરે, કોઈ કલાક કરે, ત્યાં સુધી કાયા પેઢીની મારી પાસે સંકલ્પ કે વિકલ્પ એના ઊભા ન થાય, સુવાસો સત્યના ઘરમાં જાય. એટલે એમ હું ને તમે આ પરસોત્તમ દાદાના નામની પાછળ હું તમે બધા ભેગા થયા છીએ. અહીંયા આપણે બીજું કાંઈ ન કરી શકીએ તો કાંઈ નહીં બાપ, પણ 1 કલાક બેસીને તો આપણે સુવાસા એને અર્પણ કરી શકશું. આ જગત છોડીને જે હસલો, જે આત્મો, જે પરમાત્મા, જે આપણે જીવ જે કાંઈ કહેતા હોય તે એની પાછળ કોઈ તે મણિયાડર થતા નથી બાપ. અને જો મણિયાડર થતા હોત તો અરબો ખરબોના માલિક મારીને તમારી હાથમાં કાંઈ આવવા દે નહીં. એની પાછળ પૂગે શું કે ગાની નીણ કબૂતરની સણ, આપણે જેને પાણી ઢોળ કેવી છે, 37મો રાગ છે, હરિહરનો આંકલો, ઈ આ 3 ને 100 પોગે માણસનો સુવાસો. એકાદી 2 ધૂન 2-3 લઈ અને ધૂનથી શરૂઆત કરીએ, પછી જેવી આપણી બધાની મોજ. એ તને કેમ નો આવે સમજણમાં, એ ભાઈ કેમ નો આવે સમજણમાં, ગુણ નહીં રે ગવાય ગઢપણમાં. એ તને સંતો સમજાવે છે શાનમાં, અરસાનમાં, એ ગુણ નહીં રે ગવાય ગઢપણમાં, ગુણલા નહીં રે ગવાય ગઢપણમાં. આસ્તાર એ કયા પડું રે પડું થાય, જીવ આવે ને રે જાય. હે કાયર પડું રે પડું થાય, જીવ આવે ને રે જાય. એ તારી ગાડી રોકાશે જેડી રણમાં, અરે રણમાં, ગુણ નહીં રે ગવાય ગઢપણમાં, ગુણલા નહીં રે ગવાય ગઢપણમાં. આવી દાણા સૂરે દેખાય કાને નહીં રે સંભળાય. હા મહાદેવ સાઉન્ડ. એ આંખે ઓ સૂરે દેખાય કાને નહીં રે સંભળાય.
એ કેમ જાશો કથાને કીર્તનમાં ગુણ નહીં રે ગવાય ગઢપણમાં ગુણલા નહીં રે ગવાય ગઢપણમાં પગે હાલી નો શકાય એ બેઠું ઉભું નો થવાય પગે હાલી નો શકાય એ તને દુઃખ લાગે તારા દિલમાં ગુણ નહીં રે ગવાય ગઢપણમાં એ તને સંતોષ સમજાવે શેષાનમાં અરસાનમાં ગુણ નહીં રે ગવાય ગઢપણમાં ગુણલા નહીં રે ગવાય ગઢપણમાં લાગશે જેલ એ સેના બંગલા અને મેલ તને લાગે વિરાજેલ એ તારા દીકરાનું ધ્યાન તારા ઘરમાં અરે ઘરમાં ગુણ નહીં રે ગવાય ગઢપણમાં ગુણલા નહીં રે ગવાય ગઢપણમાં કોઈ આવે નહીં જાય એ ખૂણે ખાટલો ઢળાય કોઈ આવે નહીં જાય એ તારી ગણતરી નહીં થાય તારા ઘરમાં ગુણ નહીં રે ગવાય ગઢપણમાં ગુણલા નહીં રે ગવાય ગઢપણમાં જે ઘરની માલિપા આપણે હાલતા હોય ચાલતા હોય બાપ મોભારું બનીને જે ઘરની માલિપા રહેતા હોય આપણે કે એમ આખું ઘર કરતું હોય
પણ આ સાંભળું જેથી ગઢું થાય ને ખાટલે પડશે ને બાપા પૂતળું તેથી આપણા ઘરની માલપા આપણી ગણતરી હોતે નહીં થાય બાપ. આવું સંતો બતાવે છે. જીવને જમડા લઈ જાય કોઈ હારે નહીં થાય. જીવને જમડા લઈ જાય. જીવને જમડા લઈ જાય કોઈ હારે નહીં સાથ. એ તને લઈ જાશે પછી શમશાનમાં ગુણ નહીં રે ગવાય ગઢપણમાં. ગુણલા નહીં રે ગવાય ગઢપણમાં. સેલો સુવાસ લોકો કાઢશે તારી લાશ. એ વીરા કાઢશે તારી જોન લાશ. એ પુનિત સેલો સુવાસ લોકો કાઢશે તારી લાશ. એ તને પોઢાડી દેશે બળતણમાં ગુણ નહીં રે ગવાય ગઢપણમાં. એ તને સંતો સમજાવે છે શાનમાં ગુણ નહીં રે ગવાય ગઢપણમાં. હે તને કેમ નો આવે સમજણમાં ગુણ નહીં રે ગવાય ગઢપણમાં. ગુણલા નહીં રે ગવાય ગઢપણમાં. તને મળ્યો મનુષ્ય અવતાર વીરા હીરો આવ્યો છે તારા હાથ મારે. એ તારો એળે રે ગયો અવતાર વીરા હીરો આવ્યો છે તારા હાથ મારે. એ તને મળ્યો મનુષ્ય અવતાર વીરા હીરો આવ્યો છે તારા હાથ મારે. એ તારો એળે
અવતાર વીરા હીરો આવ્યો છે તારા હાથમાં રે હીરો આવ્યો છે તારા હાથમાં અરે હીરો આવ્યો તારા હાથમાં અન કરી નહીં હીરા તણી તેની કિંમત સંતોના શરણે તું તો નમ્યો નહીં ભાઈ અરે વાલા સંતોના શરણે તું તો નમ્યો નહીં ભાઈ એ હીરાની કોણ કરાવે ઓળખાણ વીરા હીરો આવ્યો છે તારા હાથમાં રે હે તને મળ્યો મનુષ્ય અવતાર વીરા હીરો આવ્યો છે તારા હાથમાં રે એ તારો હેલે રે ગયો અવતાર વીરા હીરો આવ્યો છે તારા હાથમાં રે હીરો આવ્યો છે તારા હાથમાં અરે બાળપણમાં બુદ્ધિ નહોતી ભાઈ અન તારી જુવાની એળે જોને ભાઈ ગઈ આય બાળપણમાં બુદ્ધિ નહોતી અને જુવાનીમાં હાલ્યો સડી તું તો સોટ ડાપણમાં નાવડું તારું ડૂબી ગયું ભાઈ એ તને પાછળ પછતાવો થાય વીરા હીરો આવ્યો છે તારા હાથમાં રે જે તારો હેળે ગયો રે અવતાર વીરા હીરો આવ્યો છે તારા હાથમાં રે આવતા Ustaz અરે પાર કપડામાં તું નિંદ્યા કરે ભાઈ અને પોતાના પડામાં ખડક બહુ થાય અય પાર કપડામાં નિંદ્યા કરે અને પોતાના પડામાં ખડજો ને થાય જાળાને ઝાખરા જામી પડ્યા ભાઈ આ જાળાને ઝાખરા જામી પડ્યા એમાં ક્યાં નહીં હરિહળ વાલા હીરો આવ્યો છે તારા હાથમાં રે તને મળ્યો મનુષ્ય અવતાર વીરા હીરો આવ્યો છે તારા હાથમાં
પ્રપંચ માનો હાલ્યો ભાઈ, અરે પરમાનતમાં તું નો હાલ્યો વાલા, અને સુવારથમાં હાલ્યો સડી તું સોર, સંતોના વસને નો હાલ્યો વાલા, એ પછી ખરા ટાણે હેરાન વીરા હીરો આવ્યો છે તારા હાથ મારે, એ તને મળ્યો મનુષ્ય અવતાર વીરા હીરો આવ્યો છે તારા હાથ મારે, અરે પારકા પોતાના કરે ભાઈ, અને પોતાના જ પારકા થઈ જાય, પરનારી હારે તું બાંધે પ્રીતડી ભાઈ, એમાં ક્યાંથી રીઝે મારો રામ વીરા હીરો આવ્યો છે તારા હાથ મારે, એ તને મળ્યો મનુષ્ય અવતાર વીરા હીરો આવ્યો છે તારા હાથ મારે, અરે સંતોની સેવા થકી ભાઈ, અને આ કાયા નિર્મળ જોને થાય, ગરીબ સંત સર્વે મળી, આ ગરીબ સર્વે સંતો મળી, એ મારા ગુરુજીના ગુણ લાગવાય વીરા હીરો આવ્યો છે તારા હાથ મારે, એ તને મળ્યો મનુષ્ય અવતાર વીરા હીરો આવ્યો છે તારા હાથમાં, હીરો આવ્યો છે તારા હાથ, અવસર અરે તારે કદી ન જાવું પડશે, કરમ તારા તને નડશે રે, કરમ તારા તને નડશે રે જીવલડા, અરે તું તો ખાલી મુઠીએ આવ્યો, અરે તું જગ ચમકઈ નથી લાવ્યો, માયાએ તને ભરમાયો રે, માયાએ તને ભરમાયો રે જીવલડા, અરે તે તો પારકું ભેળું કીધું, અરે એને પોતાનું માની લીધું, વિષયનું વિષવીધું રે, વિષયનું વિષવીધું રે જીવલડા,
કોઈ આજ ગયા કોઈ કાલે, આ તો પંખીડાનો મેળો. ગમે આવડી ઉંમર હોય બાપ, આ દુનિયામાં જેને નામ ધર્યું છે ને એક દી એનો નાશ છે બાપ. હે આ પૃથ્વી માથે જેને જેને નામ ધર્યું એનો નાશ છે. કોઈ આજ જાય કોઈ કાલ જાય, આ તો એક પંખીડાનો મેળો છે મારા બાપ. હે જો આની મારી પાસે સમજાય જાય ને મનુષ્ય દેહ જેવો કોઈ અવતાર નથી મારા બાપ. આ એક જ અવતારની મારી પાસે વાંસા છે, બાકી બીજા કોઈ અવતારમાં વાંસા નથી બાપા. એકાયા ખેલ હાવજ ખોટો, જુઓ પાણીનો પરપોટો. એ તો પલમાં ફૂટી જાવે, આસે પંખીડાનો મેળો. એ આવી કંચન વરણી કાયા, ઈ તો બલીને રાખ થવાની. એ પછી ફર ફર ઉડી જાવે, આસે પંખીડાનો મેળો. એ હલો હલો માનવી ક્યાં ભમો છો રે, આસે હરિ ભજવાનું તાણું. હાલતા રે ભજીએ ચાલતા ભજીએ, શું બેસે યમનાણું. ગુરુજી કે શું બેસે યમનાણું. હમીર હંજના હુઈ રહ્યા છો, હમડે વાસે વાણું. ગુરુજી કે હમડે વાસે વાણું. હળગ્યા પછી ઓલવાય નહીં ઓલું, સગડી માયલું સાણું. ગુરુજી કે સગડી માયલું સાણું. એ હલો હલો માનવી ક્યાં ભમો છો રે, આસે હરિ ભજવાનું ટાણું. અરે તું તો ભૂલી ગયો છો ઘર તારું. એ ભાઈ અરે તારી આગળ પસળે અંધારું. નીકળવાનું નથી બહારું રે, નીકળવાનું નથી બહારું રે જીવલડા. અરે તું તો સમજીને સત્સંગ કરજે. અરે તારા ઉપજપણાને દૂર કરજે. વાલાને નો વિસર દે રે, પ્રભુને નો વિસર દે રે જીવલડા. હા અરે આમાં તારું રે મંગળ થાશે. અરે તારા હૃદયમાં રામ બિરાજે. જીવન તારું સુધરશે રે, મરણ તારું સુધરશે રે જીવલડા.
અરે તારે એક દિન જાવું પડશે, કરમ તારા તને નડશે રે, કરમ તારા તને નડશે રે જીવલડા. એ તારી અકળ કળા ભોન્યારી રે વા પ્રભુવા, એમાં શું સમજે સંસારી રે વા પ્રભુવા, એમાં શું રે સમજે સંસારી રે વા પ્રભુવા, અરે વા પ્રભુવા, અરે વા પ્રભુ. સદગુરુ ભગવાન કી, રામદેવજી મહારાજની. હવે અમારા રમેશભાઈ મકવાણાને કહું ભાઈ આવો ભાઈ ગણપતિ બાપા લઈને, કારણ આગળ આપણે સત્સંગ કહેશો તો સત્સંગ કરશું, ભજન કહેશો તો ભજન કરશું. કારણ ભજન કરાવે, કરે અને કરાવે, હૃદયના કોઈ તાળા ખોલાવે, એડા એડા સંતો બેની અમને દેજો, સંતો એવા અમને દેજો. એટલે ભજન કરાવવું ને એ બહુ મુસીબત છે. ભજન કરવું એ તો મુસીબત છે જ, પણ કરાવવું એ પણ મુસીબત છે. કારણ જેની કાંઈ પાયાની માલિપા કમાણી પડી હોય, પાયો જેનો મજબૂત હોય ને એની પાછળ ભજન થાય મારા બાપ. નહીંતર રૂપિયા હોય તો ભજન ન થાય, પૈસા હોવા છતાં ભજન ન થાય. પણ જેના પાયાની માલિપા કાંઈક પડ્યું છે ને એની પાછળ ભજન થાય, નહીંતર ભજન કરવા હેલા નથી બાપા. આવો રમેશભાઈ. આવનાર વિડીયો જોવા માટે ખુશ વિડીયો ભાવનગર ચેનલને આ રીતે સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન કરો, જેથી કરીને આગામી વિડીયો આવનાર એનું તમને નોટિફિકેશન મળશે.